જ્યાં બધું અમર્યાદિત છે. પાણીનો જથ્થો અમર્યાદિત, પ્રેમનો જથ્થો અમર્યાદિત, સમયનું કોઈ બંધન નથી. એવો પ્રેમ મેં અહીંયા અનુભવ્યો છે, મને અહીંયા મળ્યો છે. એટલે હું ઘણી વાર કહેતો હોઉં છું કે બાળપણમાં તમે વિચાર કરો, કોઈના નાની આવી રીતે પગ લૂછી જાય, એને ધોવા ન પડે એટલે, તો આ શહેરના લોકોએ મને સેલિબ્રિટી જેવી ફિલિંગ આપી છે. અને આ કેવું છે, સેલિબ્રિટી ઇઝ સચ અ વર્ડ કે જ્યાં આગળ તમારી ઉજવણી થાય ને ત્યાં આગળ તમે સેલિબ્રિટી છો. તો સૌથી પહેલા મને સેલિબ્રેટ કરવા વાળા આ લોકો હતા. મારા મામા, મારા મમ્મી, મારા બા, મારા માસીઓ, જે હવે અહીંયા નથી, બધા અલગ અલગ શહેરમાં પહોંચી ગયા છે. પણ તેમ છતાં આ પોરબંદરનું આકર્ષણ હજી ઓછું નથી થતું. અહીંયા રસ્તા અને બધું જ આસપાસનું બધું જ હજી પણ એવું જ લાગે છે, બધું નોસ્ટેલ્જિક લાગે છે. પણ મને એક વાક્ય હજી હું યાદ કરું, મારા રૂવાડા બેઠા થઈ જાય કે વેકેશન પૂરું થવાનું હોય એના આગલા દિવસે એક ડાયલોગ કોમન હોય માસીનો કે મામાનો કે નિમિત્ત, કાલ તો તું જતો રહેવાનો. અને એ આગલા દિવસે જેટલા મેક્સિમમ લાડ થઈ શકે એટલા એ લોકો કરે. આઈસ્ક્રીમ કે બહાર કંઈક જમવાનું હોય કે કંઈ પણ એમ. તો કારણ કે મમ્મી ક્યારેક ટ્રેનિંગમાં જતી, મારા મમ્મી બેંક ઓફ બરોડામાં હતા, તો મમ્મી ક્યારેક ટ્રેનિંગમાં જાય તો મમ્મી મને અહીંયા મૂકતા જાય. તો મમ્મીની ગેરહાજરીમાં હું રડું નહીં, હું રમું, હું ખુશ રહું, એની જવાબદારી આ લોકોની હોય. અને મને ખુશ રાખવા માટે એ લોકો મારી સાથે રમે, હું કહું એ કરે. તો એમાં એક ડાયલોગ એવો હતો કે કાલ તો તું જતો રહેવાનો. અને તમે નહીં માનો, મારા મામાને ખબર છે કે ત્યારે અમે બસમાં જતા, તો બસનો સમય થાય ને એટલે હું વોશરૂમમાં સંતાઈ જાઉં. આઈ લોક માય સેલ્ફ. અને 6:30 બસ હોય તો 6:20 મારા મામા, મારા માસી બહારથી થપથપાવતા હોય કે નિમિત્ત હવે બહાર નીકળ, બસ ચાલી જશે, બસ મિસ થઈ જશે. અને હું અંદર એવું ઈચ્છતો હોઉં કે એટલે હું અંદર પૂરાયો છું કે બસ મિસ થઈ જાય અને હું એ રૂંટાઈ જાઉં. તો ત્યારે મને એક જ પ્રશ્ન થતો કે મને પોરબંદર એટલું બધું ગમે છે, તો મારે પાછું કેમ જવાનું, કેમ પાછી સ્કૂલે જવાનું? આજે મને એનો જવાબ મળ્યો છે કે આટલા વર્ષો પછી મામાની છાતી ગજગજ ફૂલે એ રીતે હું પાછો આવી શકું એટલે ત્યારે જવું જરૂર મળ્યું. તો આ શહેરે મને ઘણું બધું આપ્યું છે. આ શહેરે મને એવા સરસ અને એવા સભર સંબંધો આપ્યા છે કે આજે પણ એ મારી સ્ટ્રેન્થ છે, મારી તાકાત છે. આજની જ વાત, મને થોડું હેડેક હતું. મને એમ હતું કે હું થોડી ઊંઘ કરીશ તો મને સારું થઈ જશે, પણ બપોરે ન થયું એટલે મેં મામાને કીધું કે ડોલો પડી હોય તો મને આપો ને. તો એમની પાસે પેરાસિટામોલ પડી હતી, પણ એની એક્સપાયરી ડેટ ભૂંસાઈ ગઈ હતી. એટલે મને કે આ નથી લીધી, હું તને લઈ આવી દઉં. બપોરે 3 વાગ્યાનો સમય હતો. મેં તો એટલા તડકામાં નથી જવું, સાંજે લઈ જશે. તો એ ગયા અને છેક કમલાબાગથી પેરાસિટામોલ લઈને આવે. તો આ ઉંમરે મારી મમ્મી જેટલું મારું ધ્યાન નથી રાખતું, એટલું મારું ધ્યાન જે લોકો રાખે છે, એમની હાજરી એ મારી ખરી સમૃદ્ધિ છે. અને આનાથી વધારે અને આનાથી ઉપર બીજું કશું જ નથી. ન પુસ્તકો, ન યુરોલોજીની ડિગ્રી, ન સફળતા, ન સિદ્ધિ, કશું જ નહીં. કેટલો પ્રેમ આપણે લોકોને કરી શકીએ છીએ અને એ લોકો કેટલો પ્રેમ આપણને કરે છે, એ જ આપણી ખરી મૂડી છે. ઉમ્મીદ બહુ સરસ ટાઇટલ ગોતેલા. ધવલભાઈ બહુ ઉત્સાહી છે. ચિરાગભાઈએ પણ સરસ મજાનું ટાઇટલ શોધ્યું જે મિત્રો આમાં સંકળાયેલા છે. તો ઉમ્મીદ એટલે શું હોય? આપણે જેને આશા કહીએ, શું હોય એની વ્યાખ્યા? તો એની સૌથી સરળ અને ટૂંકી વ્યાખ્યા એટલે સુખદ શક્યતાઓનો સ્વીકાર. જ્યારે ભવિષ્યમાં આપણી સાથે થનારી કોઈ સુખદ ઘટના કે સુખદ શક્યતાનો આપણે સ્વીકાર કરીએ છીએ, આપણે એમાં બિલીવ કરીએ છીએ, એ ઉમ્મીદ છે.
એ આશા છે. અને ઉમેદની જયારે વાત આવે ત્યારે સૌથી પહેલા મને ઓ હેનરીની એક વાર્તા યાદ આવે, ધ લાસ્ટ લીફ. મને ખબર નથી આમાંથી કેટલા લોકોએ વાંચી હશે. યસ યશાબેને બહુ ઓછા હાથ ઉઠી રહ્યા છે. તો હું તમને વાર્તા કહું એ પહેલા એક ખાસ વ્યક્તિનો ઉલ્લેખ હું ભૂલી ગયો છું અને મારે એટલા માટે ખાસ કરવો છે. કારણ કે મારા મેડિકલ કોલેજના દિવસો દરમિયાન હું જયારે અહીંયા આવતો ત્યારે હું સેકન્ડ એમબીબીએસમાં હતો અને હું માઇક્રોબાયોલોજી અને પેથોલોજી લઈને લેબ પર વાંચવા જતો. તો મારા મામા જેમની સાથે સંકળાયેલા છે એવા ડોક્ટર આશીષ શેઠ અહીંયા છે, શેઠ લેબોરેટરી, અને એ લેબોરેટરી સાથે પણ મારી ઘણી બધી યાદો જોડાયેલી છે. હું ત્યાં બેઠો બેઠો માઇક્રોબાયોલોજી અને પેથોલોજી વાંચતો એમબીબીએસના દિવસોમાં. તો આ સંબંધ એટલો જૂનો છે અને એટલે એ બધા પણ હાજર છે. ગોકાણી સાહેબ હાજર છે. ગોકાણી સાહેબ તો હું અમદાવાદ હતા ત્યારે પણ અમદાવાદમાં પણ હાજર હતા દરેક જગ્યાએ. તો ઘણા બધા ડોક્ટર્સ છે, ઘણા બધા મિત્રો છે, ઘણા બધા પરિચિતો છે. તો એમની વચ્ચે આ અમારે વાત કરવાની છે. તો ઓ હેનરીની વાર્તા ધ લાસ્ટ લીફ, જ્યારે પણ એમણે મને ટાઇટલ કીધું ને ઉમ્મીદ, અને મને સૌથી પહેલી જે વાત યાદ આવી એ આ વાર્તા હતી. અને ટૂંકી વાર્તામાં જેને એક માઇલસ્ટોન કહી શકાય, એવી અભૂતપૂર્વ વાત કે જે આજ સુધી બાળકોને આપણે કદાચ ભણ્યા હશું, આપણા ક્યાંક પાઠ્યપુસ્તકોમાં પણ એ વાર્તા આવેલી છે, કોઈકે આપણને કીધી હશે. પણ આ વાર્તા જાણવી બહુ જરૂરી છે. અને આ વાર્તા એક વિદેશના બેકડ્રોપમાં રચાય છે કે જ્યાં બે બહેનપણીઓ હોય છે, બંને આર્ટિસ્ટ હોય છે, બંને કલાકાર હોય છે, અને એક બિલ્ડિંગના ત્રીજા માળે એ લોકો રહેતા હોય છે બંને. એકનું નામ હોય છે સ્યુ અને બીજાનું નામ હોય છે જોન્સી. તો બંને બહેનપણીઓ હોય છે અને આર્ટિસ્ટ બનવા માટે શહેરમાં આવી હોય છે. અને એ સમયે ન્યુમોનિયા નામનો રોગચાળો ફાટી નીકળે છે. જે રીતે કોવિડ પેન્ડેમિક હતું એવી રીતે ત્યાં ન્યુમોનિયાનો રોગચાળો ફાટી નીકળે છે અને દર ત્રીજી કે ચોથી વ્યક્તિ ન્યુમોનિયાથી ઇન્ફેક્ટ થાય છે. તો એમાં આ જે સ્યુ નામની છોકરી હોય છે એને ન્યુમોનિયા થઈ જાય છે. અને એટલો બધો સિવિયર ન્યુમોનિયા હોય છે કે ધીરે ધીરે એને એવું લાગવા માંડે છે કે હવે હું નહીં જીવું, મારા દિવસો પૂરા થઈ ગયા છે. એ એના પલંગમાં સૂનમૂન પડી રહે છે, કોઈની સાથે બોલતી નથી, ખાતી નથી, દવા નથી લેતી. અને જ્યારે ડોક્ટર એને મળવા આવે છે ત્યારે ડોક્ટર એને તપાસીને એની બહેનપણી સ્યુને એવું કહે છે કે મને એ નથી લાગતું કે એ જીવી શકે, કારણ કે એને જીવવાની ઈચ્છા છોડી દીધી છે, એને જીવવાની કોઈ આશા જ નથી. એને હું માની લીધું છે કે હું મૃત્યુ પામવાની છું. જ્યારે દવા આપવા જાય ત્યારે એમ કહે છે દવા લેવાનો શું અર્થ છે, હવે તો હું મૃત્યુ જ પામવાની છું, તો શું અર્થ છે દવા લેવાનો, ખોરાક લેવાનો શું અર્થ છે? સ્યુ એને બહુ ચીયર કરવાની ટ્રાય કરે છે, એનું મન પ્રફુલ્લિત રાખવાની ટ્રાય કરે છે, ખૂબ બધી વાતો કરે છે, કપડાની વાતો કરે છે, નવા ફેશન્સની વાતો કરે છે. એક સરસ મજાનું ત્યાં પેઇન્ટિંગ લઈ આવે છે, બોર્ડ લઈ આવે છે, જેની ચિત્ર કામ કરતી હોય છે સ્યુ. અને એને એમ થાય છે કે હું ચિત્ર કરીશ ને તો એના ચિત્રમાં રસ પડશે, પણ ચિત્રમાં પણ રસ નથી પડતો. બસ એ સૂનમૂન એક બારીની બહાર જોયા કરે છે, અને બારીની બહાર કશું જોતું નથી. બાજુનું ઘર હોય છે અને વચ્ચે એક સાઈડ વોલ હોય છે, બસ એટલું જ હોય છે, બીજું કાંઈ જ હોતું નથી. તો શિવને હંમેશા પ્રશ્ન થતો કે આ બારીની બહાર શું જોવે છે, એવું તો શું છે? એક દિવસ જ્યારે એ ચિત્રકામ કરતી હોય છે ત્યારે એને કંઈક ગણગણાટ સંભળાય છે, અને એ ધ્યાનપૂર્વક સાંભળે છે તો જોન્સી ઊંધા આંકડા બોલતી હોય છે, 15, 14, 13, અને એ 7 અટકી જાય છે. એટલે શિવની નજીક જાય છે અને પૂછે છે કે શું કરે છે તું, શું કરે છે? એટલે બારીમાંથી બહાર જે દિવાલ હતી, દિવાલ ઉપર એક વેલ હતી. એને જોઈને એને કીધું કે હું આના પાંદડા ગણું છું, કે 3 દિવસ પહેલા 100 પાંદડા હતા, આજે હવે માત્ર 7 છે. રોજ એના પાંદડા ખરતા જાય છે. અને પેલી શું કહે છે કે તું પાનખર છે ને, પાંદડા તો ખરે ને? તો કે ના, એવું નથી. આ વેલ સાથે, આ વનસ્પતિ સાથે
મારું જીવન સંકળાયેલું છે. જેમ જેમ પાંદડા ખરતા જાય છે એમ એમ મારું જીવન ટૂંકું થતું જાય છે. અને જે દિવસે છેલ્લું પાંદડું ખરી પડશે એ દિવસે હું મૃત્યુ પામીશ. અને શિવ એને એમ કહે છે કે શું નોનસેન્સ છે, એક સજીવને, એક વેલને અને તારા શ્વાસને શું લાગે? પણ એ એવું મક્કમતાથી માનતી હોય છે કે મારા શ્વાસ અને આ વેલનું છેલ્લું પાંદડું બંને સાથે ખરશે. અને ધીરે ધીરે 7માંથી 5, 5માંથી 3 એવા પાંદડા રહે છે. અને ત્યારે શિવને સમજાતું નથી કે હું આની બિલીફ સિસ્ટમ કઈ રીતે દૂર કરું. અલ્ટિમેટલી તો ઉમ્મીદ એટલે બિલીફ સિસ્ટમ બદલવાની વાત છે ને. આપણી જે માન્યતા છે એમાંથી આપણે કોઈ બીજી માન્યતા તરફ, સકારાત્મક માન્યતા તરફ જઈએ છીએ, જે આપણને મદદરૂપ છે, જે આપણને હિંમત આપે, એના તરફ જવાની વાત છે. તો એને સમજાતું નહોતું કે આની બિલીફ સિસ્ટમ હું કઈ રીતે બદલું. અને ત્યારે એને એમ કહે છે કે તું અત્યારે આંખો બંધ કરી દે, તું એના પાંદડાઓ પડવાનું બંધ કર, મારે બારી બંધ કરવી છે. એટલે બેટી એમ કહે છે કે તું બીજા રૂમમાં જઈને ચિત્ર કરે ને, તો કે ના, મારે આકાશ જોઈએ છે, પણ તું ખાલી આંખ બંધ કરી દે. એની આંખ બંધ કરી દે છે. અને શિવ એક જે ચિત્ર બનાવતી હોય છે એ માણસનું ચિત્ર હોય છે. અને એ